મેડમ, હું તમને ક્યારેય નિરાશ નહીં થવા દઉં. ચિંતા ન કરો, હું તમારા જીવનની દરેક ખામીઓ પૂરી કરી દઈશ. આજે વિધવા થયા પછી પહેલીવાર મેં એક નાના છોકરાને કોઈ બહાને રૂમમાં બોલાવ્યો હતો. આવી હાલતમાં બેડ પર સૂતી વખતે મને શરમ આવતી હતી. અમારા બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો, પરંતુ આ ભૂલ હું ક્યારેય ભૂલી શકતી નથી. કારણ કે તે બાળક મારી સાથે હતું. હું વિધવા થઈ ગઈ તેને 15 વર્ષ વીતી ગયા. આજ સુધી મને ક્યારેય કોઈની અંદર રસ નહોતો આવ્યો. મારા પતિના અચાનક મૃત્યુ પછી હું વ્યવસાય ચલાવવામાં અને મારા પુત્ર આયુષને ઉછેરવામાં વ્યસ્ત થઈ ગઈ. થોડા સમય પછી મારે એક વધારે નોકરની જરૂર પડી. એટલે મેં મારા જૂના નોકરને કહ્યું કે તું એક સારો વિશ્વાસપાત્ર માણસ ગોતીને લાવ, તેથી તે મારી સાથે અને મારા પુત્ર સાથે કામ કરી શકે. થોડા દિવસ પછી તે એક છોકરાને લઈને આવ્યો. તેનું નામ રાકેશ હતું. મને તે પહેલી નજરે જ ગમ્યો. હું તેને વિશ્વાસપાત્ર માનતી હતી, કારણ કે તેને મારો જૂનો નોકર લાવ્યો હતો. મેં તેને નોકરી ઉપર રાખી લીધો. તે ખૂબ જ સારો છોકરો હતો. તે સવારથી સાંજના 5 વાગ્યા સુધી મારા પુત્ર સાથે ઓફિસમાં રહેતો અને સાંજે કોલેજ જતો, અને રાત્રે ત્યાં અમારા ઘરમાં ક્વાર્ટરમાં જ રહેતો. મને તેની સાથે લગાવ થઈ ગયો. મારા જેઠ કેનેડામાં રહેતા હતા. તેઓ ઘણા સમયથી ત્યાં પોતાનો બિઝનેસ ચલાવતા હતા. તેણે એક દિવસ મારા છોકરાને કહ્યું કે તું ત્યાં મારી સાથે આવ અને બિઝનેસમાં માસ્ટરી કરી લે. એટલે મારો છોકરો તેની સાથે જવા માટે તૈયાર થઈ ગયો. મેં તેને ના પાડી, છતાં તે અમારો બિઝનેસ મને સોંપીને મારા જેઠ સાથે કેનેડા જતો રહ્યો. હવે આ બધા વચ્ચે જો કોઈ મારો સહારો હતો તો તે નોકર રાકેશ હતો. તે તેની ગરીબીથી પરેશાન હતો. તે તેના ઘરેથી અલગ હતો. તેનો કોઈ સહારો નહોતો. છતાં તેણે મને કહ્યું, મેડમ, શાંતિ રાખો, તમે મારા ઉપર વિશ્વાસ કરો, હું તમને ક્યારેય નિરાશ થવા નહીં દઉં. તેણે શબ્દો મને ખૂબ જ સારા લાગ્યા. તે સમયે હું દુઃખી હતી. મારો એકનો એક છોકરો કેનેડા જતો રહ્યો હતો. હું મારા રૂમમાં બેસીને મારા દીકરાની યાદમાં ખોવાઈ ગઈ. આજે મને મારા જીવનની ઘણી બધી યાદો યાદ આવી રહી હતી. મારી આવી સ્થિતિમાં મારી પાસે થોડીક સહાનુભૂતિ લઈને મારો નોકર આવ્યો. તેણે મને દિલથી આશ્વાસન આપ્યું. ધીમે ધીમે સમય જતો રહ્યો. મારો નોકર રાકેશ મને આખો દિવસ ઓફિસમાં મદદ કરતો અને ઘરના કામ પણ કરતો. તે મારા પર્સનલ આસિસ્ટન્ટ જેવો બની ગયો. મારા દિલમાં ઈચ્છા હતી કે તે મારી વાત સાંભળે, હું તેને દિલ ખોલીને વાત કરું. પછી મેં તેની સાથે નાની નાની વાતો શેર કરવાની શરૂ કર્યું. હવે મને લાગતું હતું કે હું આ જીવનને છોડીને ફરી એકવાર નવી જિંદગી શરૂ કરું. મને લાગતું હતું કે મારા જીવનમાં મારે નવો જીવનસાથી જોવે છે. મારું મન હજી જવાન હતું, પરંતુ મારી ઉંમર 45 વર્ષની હતી અને અત્યારે આવી ઈચ્છા રાખવી એક સપના જેવું હતું. મારી અને રાકેશની ઉંમરમાં મોટો ફરક હતો. તેની ઉંમર હજી 21 વર્ષની હતી, પરંતુ તે મને દુઃખમાં સાથ આપતો હતો. રૂપિયા પૈસા એક સહારો બની શકે, પણ તે બધી જરૂરિયાત પૂરી નથી કરી શકતો. મારા દિલમાં તેના માટે લાગણી ઉશ્કેરાઈ રહી હતી. એક વખત તેણે કહ્યું, મેડમ, તમે ફરીવાર લગ્ન કરી લો. હું તેની સામે જોઈ રહી અને થોડી વાર પછી બોલી, આ વિધવા સાથે કોણ લગ્ન કરશે? મેડમ, આ તમારો ભ્રમ છે. તમે ખૂબ જ સુંદર છો. તમને કોઈ પણ પસંદ કરી લેશે. મેં તેને પૂછ્યું, તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? તેણે કહ્યું, ના મેડમ, હજી મને એવો સમય જ નથી મળ્યો કે હું આની વિશે વિચારી શકું. પછી હું બોલી, જો તું ગુસ્સામાં ન હોતો, હું તને એક વાત કહું. રાકેશે કહ્યું, બોલો મેડમ. મેં તેને કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે કંઈ બોલ્યો નહીં. તે મૌન થઈ ગયો. હું સમજી નહોતી શકતી કે તે શું વિચારે છે.
તેણે કહ્યું, મેડમ મને માફ કરજો. તમે ફરીવાર વિચારો. મેં કહ્યું, રાકેશ, તું ખરેખર બહુ સરસ છે. આપણી બંને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે. હું વાતને સમજું છું અને વિચારીને કહું છું કે રાકેશ, તારી અને મારી વચ્ચે ઘણો તફાવત છે. લગ્ન પછી હું તારા બાળકોની માતા નથી બની શકતી. મારી ઉંમર પસાર થઈ ગઈ છે. બધા લોકોને લગ્ન પછી સંતાનની ઈચ્છા હોય છે. તેણે કહ્યું, તમારે દીકરો તો છે અને મને નથી લાગતું કે મારા માટે બાળકો હોવા જરૂરી છે. તે ચૂપ હતો. તેની ચૂપકી એક વાવાઝોડા જેવી બની ગઈ હતી. મારું દિલ તેના માટે બેચેન હતું અને હવે પ્રેમ વધતો જતો હતો. અને રાકેશ સિવાય બીજું કોઈ મારી સંભાળ રાખવા માટે હતું નહીં. અને થોડા સમય પછી મારો દીકરો કેનેડાથી પાછો આવ્યો. તેણે ત્યાં લગ્ન કરી લીધા હતા. તેણે ભારત આવીને ઘણો ખરો બિઝનેસ પોતાના નામે રજીસ્ટર કરાવી લીધો. હવે મારી પાસે મોટો બિઝનેસ નહોતો. મારું બધું લૂંટાઈ ગયું હતું. મારો છોકરો મારી સાથે રહેવા માંગતો નહોતો. હવે હું આ સમયે સાવ એકલી થઈ ગઈ હતી. મારી સાથે રાકેશ હતો, પરંતુ તેણે મારી વાતનો જવાબ આપ્યો નહોતો. પણ એક દિવસ તેણે કહ્યું, મેડમ, હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. તમે જે કહેશો તે હું બધું કામ કરીશ. તમારા પતિની જરૂરિયાત પણ હું પૂરી કરીશ. પરંતુ મારા લગ્ન થઈ ગયા છે. હું જ્યારે નાનો હતો ત્યારે મારા લગ્ન 12 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. હજી મેં મારી પત્નીને જોઈ નથી, પરંતુ હું તેને છોડી પણ નથી શકતો. જો તમને તકલીફ ન હોય તો આપણે ત્રણેય સાથે રહીશું. હું તમારા ઘરમાં નોકર બનીને રહીશ અને તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશ. તમે કહેશો સૂવાનું તો હું સૂઈ જઈશ અને કહેશો જાગવાનું તો હું જાગીશ. તમને કોઈ પણ જાતની મુશ્કેલી પડવા નહીં દઉં. હું તમારો માલિક થવા નથી માંગતો. હું તમારો નોકર બનીને તમારું બધું કામ કરી અને હું મારી પત્નીને પણ મારી સાથે રાખીશ. જો પોતે તરફથી ઈચ્છા હોય છે તે બધી જ જરૂરિયાત પૂરી કરજો. તમે મારી વાત મંજૂર હોય તો આપણે આ સંબંધમાં આગળ વધીએ. હું બેડ ઉપર સૂકા તેની વાત સાંભળી રહી હતી. મેં કહ્યું, હા, તારી વાત બરાબર છે. મને પણ તે પસંદ છે. આની અંદર તારું પણ કામ થઈ જશે. તારી પત્ની પણ સચવાઈ જશે અને મને પણ આ ઉંમરે સહારો મળી જશે. મિત્રો, તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.